આવતીકાલે તમે બિપિન ગોળી સાથે રાખજો, હું ફોટા મોકલીશ. કોઈ જરૂર નથી ભાઈ, બીપીની ગોળી તમારે રાખવાની, બીપીની ગોળી મારે કોઈ જરૂર નથી, તમે રાખજો. તું તારી વાળી વાત છે ને, તમારા સંસ્કારને મીડિયાની સામે ના બતાવો. તમારા જેવા લોકો સાથે આવો જવાબ હોય, જેવા સાથે તેવા બનવું પડે. જાહેર ચોકમાં ગાળો મામલતદારને બોલવી, એમાં શું ખોટું ગયું? મામલતદારને જાહેરમાં મામલતદારને ચૈતરભાઈ વસાવાની લોકપ્રિયતાને આમ આદમી પાર્ટીનું પતી ગયું. મનસુખભાઈ, દાદાગીરી કેવી રીતે કરી શકે ચૈતર વસાવા? તમારી સરકાર છે, તમારી પોલીસ છે, તમારો ગૃહ વિભાગ છે, તોય આમ આદમી પાર્ટી દાદાગીરી કરે? કેવી રીતે દાદાગીરી કરી શકે? હું ખુલ્લેઆમ ચેલેન્જ આપું છું કે રેતીના બેફામ ધંધા ત્યાં ચાલે છે, માઇનિંગના ગેરકાયદેસર બેફામ ધંધા ચાલે છે, સાંસદમાં કોઈ સાથે આવે હું બતાવું, જાહેરમાં હું બી વખાણ કરીશ. પાર્લામેન્ટમાં પણ આ પ્રશ્ન ઉઠાયો છે. આ રેત માફિયાની સામે, લીઝોની સામે હું લડ્યો છું અને સરકારની આવક બમણી થઈ છે. એના આવો ભરૂચમાં રેકોર્ડ પર બતાવું. મનસુખભાઈ, ગેરકાયદેસર ધંધા ચાલે છે, સ્વીકારો છો? ઓહો, અરે પ્રાંતની ઓફિસમાં તોફાન થયું, પ્રાંતની ઓફિસમાં ગાઢ માર્યો તાલુકા. કેમેરા બહાર નથી આવતા, સીસીટીવી ફૂટેજ બહાર લઈ આવો. આ જુઠ્ઠા લોકો છે, હાવ જુઠ્ઠા લોકો. સીસીટીવી ફૂટેજ બહાર લઈ આવો. અરે મારા કોઈ ખાતામાં ચેક કરો, તમે પેલા મારું ખાતું ચેક કરો. નરેન્દ્રભાઈએ કહ્યું હતું એટલે હું પૂછું છું, તમારા ખાતામાં આવી ગયા? ભાજપના વરિષ્ઠ નેતાએ કહ્યું હતું, પ્રધાનમંત્રીએ કહ્યું હતું. બીજી ચેલેન્જ એ કરીએ છીએ કે જો તાકાત હોય મનસુખભાઈ વસાવામાં, તો અનલીગલી ધંધા પ્રજા હિત માટે બંધ કરાવવાની તાકાત હોય તો રાજુ કરોપડા ભરૂચની અંદર અનલીગલી ધંધા જે ઇલીગલ માઇનિંગ ચાલે છે એ બતાવવા માટે રાજુ મારી સૈનિકનો સામનો કરવાની. જ્યાં ખોટું તો ત્યાં બોલું છું. ન્યૂઝ આમ આદમી પાર્ટીના કર્મચારીનો છોકરો હતો બિગાડતો. ન્યૂઝ રૂમના માધ્યમથી કહીશ, થોડી કાયદા વ્યવસ્થાની ભાન હોય એવા વ્યક્તિને મારી સાથે જૂઠા લોકોને છેતરવાવાળા લોકો છે. લોકોને જૂઠું બિલિસ્તાન હું બિલિસ્તાન જૂઠા આખી ભાજપ જૂઠી છે. ચૂંટાયેલા નેતાઓ પણ જૂઠા કેસ કરાવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના લોકો આદિવાસી સમાજમાં નથી, આદિવાસી સમાજને લૂંટવા માટે નીકળેલા ભાજપના નેતાઓને ખુલ્લા પાડવાનું કામ ચૈતરભાઈ કરે છે. તો એનાથી તમને લોકોને તકલીફ છે. પતી ગયું દિલ્હીમાં. કોંગ્રેસની સરકાર વહી ગઈ ને 35 વર્ષ થઈ ગયા. તમે કોંગ્રેસના સમયે મેન્ટેનન્સની જવાબદારી સરકારની નથી? આવી ખોટી વાત નહીં ચલાવી મનસુખભાઈ, પ્લીઝ આવી ખોટી વાત ના કરશો. માધ્યમથી મનસુખભાઈને એક પ્રશ્ન વિનંતી કરીને પૂછું છું. નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાદ સાથે આપનું સ્વાગત છે. છેલ્લા 2-3 દિવસથી ગર્જનાદમાં આપણે નથી મળી શક્યા કારણ કે થોડા કામોની વ્યસ્તતાના કારણે, પરંતુ આજ દિન સુધી એક કહેવત હતી કે આફતને અવસરમાં બદલે એનું નામ ભારતીય જનતા પાર્ટી. ગમે એવી આફત હોય, ભાજપ એમાં પરિણામો લાવે, સારું કામ કરે અને એને એક અવસરની અંદર પરિવર્તિત કરી દે. સરકાર કાર્યકર્તાઓ એમાં દોડતા થઈ જાય. પણ હવે આફતને અવસરમાં ફેરવવાનું કામ એ ક્યાં ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી કરી રહી છે. વિસાવદરથી ગોપાલ ઇટાલિયાની જીત બાદ લગાતાર આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ અને ભાજપ બંને પર આવી થઈ રહી છે. ચૈતર વસાવા એ બુદ્ધિપૂર્વક કે પછી ભૂલપૂર્વક એ આપણને નથી ખબર, પરંતુ એમને એક સંકલનની બેઠકમાં એક હિંચકારો હુમલો કર્યો અને ત્યારબાદ ચૈતર વસાવાને જેલમાં મોકલી દીધા. જો કે આફતને અવસરમાં આમ આદમી પાર્ટી ફેરવી રહી છે. કદાચ આપને મારા શબ્દો ન ગમે, પણ આ હકીકત છે. અને એમાં આમ આદમી પાર્ટી ખોટી પણ નથી, કારણ કે ધૂન મંડળી તો છે નહીં, એ પણ આખરે રાજકીય પાર્ટી છે. એટલે દીક્ષિત, છેલ્લે તો આ જ કરવાનું છે, કારણ કે આ જ રીતે રાજકારણ થાય તો લોકોના મત મળે, લોકોની સહાનુભૂતિ મળે, લાગણી મળે. અને જે કામ દરેક રાજકીય પક્ષ કરતું હોય છે એ કામ આમ આદમી પાર્ટી પણ કરી રહ્યું છે. ઠેર હવે ચૈતર વસાવામાં ખુદ અરવિંદ કેજરીવાલ એ પોતે આવતીકાલે જઈ રહ્યા. બિલકુલ, એટલે કે કિશને પૂર્વ ભૂમિકા બાંધીને કે કોઈ પણ ઘટના હોય, તે ચાહે ઓપરેશન સિંદૂરની ઘટના હોય, એ ચાહે આપણા ભૂતકાળમાં થયેલા આતંકવાદી હુમલા હોય, કોઈ પણ હોય, પરંતુ હાલ જે પ્રમાણે જે સ્થિતિ અને જે પ્રમાણે જે રાજકીય પરિસ્થિતિના આધીન અત્યારે ગુજરાતમાં કોઈ ચૂંટણી નથી. વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણી પર પૂરી થઈ ગઈ. અત્યારે આપણી વિધાનસભા ખંડિત નથી. 182 ધારાસભ્ય છે, પરંતુ આ તમામની વચ્ચે ચૈતર વસાવાનો જે રીતે જેલ યોગ સતત વધી રહ્યો છે અને તેને જોઈને જ હવે આખો મામલો
આદિવાસી વિસ્તારમાં મેદાને પડ્યો છે. એક બાજુ આમ આદમી પાર્ટી આદિવાસી અસ્મિતાની વાત કરી રહી છે તો બીજી બાજુ મનસુખ વસાવા મોટા પાયે પ્રહારો કરી રહ્યા છે. સતત મનસુખ વસાવા છે તે આરોપ પ્રત્યારોપનો દોર લગાડી રહ્યા છે અને કહી રહ્યા છે કે ભાઈ આ દાદાગીરી છે, આ ગુંડાગર્દી છે. હવે ઘણી બધી વાત છે તે મનસુખ વસાવા ચૈતર વસાવા ઉપર ખુલીને હુમલો કરી રહ્યા છે, નિવેદનો પણ આપી રહ્યા છે. કારણ કે જે પ્રમાણે જે સ્થિતિ ને જે રાજકીય સમીકરણ અત્યારે આદિવાસી વિસ્તારમાં બેઠું છે અને કાંતિભાઈના એક શબ્દ હતા કે એક સીટ જીત્યા બાદ જાણે આમ આદમી પાર્ટીએ ઉપાડો લીધો હોય તે પ્રમાણેની સ્થિતિ. પરંતુ એક વાત ચોક્કસ કહી શકાય કે ગોપાલ ઇટાલિયાની જીતથી આમ આદમી પાર્ટીમાં ચોક્કસથી પ્રાણ ફૂંકાયા છે. ક્યાંક એવું પણ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયું છે કે વિસાવદરવાળી થશે, આ તે આ તમામ મુદ્દા. પણ ખરેખર આ અસર આદિવાસી વિસ્તાર પૂરતી રહેશે કે નહીં, આજે આ મુદ્દા અમારે ચર્ચા કરવી છે. ખરેખર ચૈતર વસાવાદી, કારણ કે એક એવી કોમેન્ટો અને બીજી બાજુ કોંગ્રેસે પણ તમે જો બુદ્ધિપૂર્વક એક દાવ રમ્યા. પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પુત્ર તુષાર ચૌધરીને નેતા વિપક્ષ છે તે બનાવવામાં આવે છે, અમિત ચાવડાને પાર્ટી પ્રેસિડેન્ટ બનાવવામાં આવે છે, નિર્ણય લેવામાં આવે છે. કારણ કે જે પ્રમાણે જે રાજકીય સમીકરણ, જે રાજકીય સ્થિતિ કિશન અને આ સ્થિતિ પૂર્વક અત્યારે આખી ઘટનાક્રમ છે તે થઈ રહ્યા છે. બિલકુલ, એટલે કે આખી જે ઘટના છે એ ઘટનાની અંદર હવે અરવિંદ કેજરીવાલે પોતે આદિવાસી વિસ્તારની અંદર જે ચૈતર વસાવાનો ઇસ્યુ છે તેને લઈ અને પોતે જ્યારે જોડાવાના આપણી સાથે અને દીક્ષિત આજ મુદ્દે ચર્ચા કરવા આપણી સાથે સાંસદ મનસુખભાઈ વસાવા આપણી સાથે જોડાયા છે. મનસુખભાઈ, શું કહેશો? જે રીતે આવતીકાલે આમ આદમી પાર્ટી તમારા વિસ્તારની અંદર ચૈતર વસાવાને લઈ અને રેલી સભા કરવા જઈ રહી છે, અરવિંદ કેજરીવાલ અને ભગવત માન પણ આવી રહ્યા છે, આને તમે કેવી રીતે જોવો છો? આ મુદ્દાને તમે કેવી રીતે જોવો છો મનસુખભાઈ? જો ચૈતર વસાવા જે પ્રકારના ગુનાઓ કરે છે અને એક જવાબદારી વ્યક્તિ તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈ વસાવા પર એને કાચનો ગ્લાસ એટેક કરે છે અને સંજયભાઈ વસાવાએ એક ફરિયાદ આપી અને પ્રાંત અધિકારી ડેડિયાપાડાના સામે આ ઘટના ઘટી. ત્યાં 2 મામલતદારો, 2 ટીડીઓ પણ ઉપસ્થિત હતા એટીવીટીની મિટિંગમાં. આવું તો ભૂતકાળમાં અનેક વખત કોઈને કોઈ અધિકારીને મારી દેવાનો, કોઈને પણ એવા 19 જેટલા ગુના નોંધાયા છે, ફરિયાદ છે. એવી જ આ પણ ફરિયાદ નોંધાવી. તો ફરિયાદ નોંધાવી તો એને કાનૂની રાહે એને બહાર કાઢવો જોઈએ. જે ફરિયાદ નોંધાઈ છે તરત જ અનેક લોકો એના ખોટા સ્ટેટમેન્ટ આપે છે. એક નેતા તો એવું કહે છે કે સંજયભાઈ ખોટી ફરિયાદ નોંધાવી છે, અમારા ચૈતરભાઈ છોડીને મૂકો, એટલે તો ડાયા, પાળા, દાતરડા, લાકડીઓ બધું લઈને અમે કલેક્ટર કચેરીનો ઘેરાવો કરીશું, પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરીશું. તો એને ખરેખર આટલા સમજદાર લોકો છે તો એમને એટલું સમજવું જોઈએ કે જે માણસ જેલમાં હોય એને કાનૂની રાહે છોડાવવો જોઈએ. આવી રીતે સભા કરીને કે પછી ધાક ધમકી આપવાથી જે ગુનેગાર છે એ નથી છૂટતો. પણ મને લાગે છે ત્યાં સુધી આ લોકો આ ચૈતરભાઈને જેલમાં રાખીને લોકોની આમ આદમી પાર્ટી પ્રત્યે એક હમદર્દી ઉભી થાય, લાગણી ઉભી થાય અને એક પ્રકારની એક જમીન શોધી રહ્યા છે આખા ગુજરાતમાં કે ટ્રાઇબલ. મનસુખભાઈ, તમને લાગે છે કે આ મુદ્દાથી આમ આદમી પાર્ટીને જમીન મળશે? કારણ કે તમારા સામે લોકસભાની ચૂંટણીમાં પણ ચૈતરભાઈ ટાઈટ ફાઇટ સાથે રહ્યા, વિધાનસભામાં જીતી ગયા. હવે લાગે છે કે જમીન મળશે આપને? નથી, એવું નથી. એ વખતે એ વિધાનસભા એક ચૈતરભાઈ વિધાનસભા જીત્યા એ વખતે કોંગ્રેસ, બીટીપી અને આમ આદમી બધા ભેગા થઈને હતું અને લોકસભામાં પણ આ બધા જ લોકો હતા. બીજેપી પણ હતું એમાં મનસુખભાઈ? બીજેપી પણ હતું એમાં? નહીં, એ વિધાનસભા જીતે ત્યારે કેટલાક નારાજ લોકો હોઈ શકે છે. અચ્છા, ભાજપના લોકોએ એમને મદદ કરી? ના, ભાજપના લોકો છે મારે એમ નથી કે પણ કદાચ નારાજ લોકો હોય બધી જ જગ્યા હોય છે અને બધી જ પાર્ટીમાં હોય છે, નારાજ હોય છે. પણ જયારે વિધાનસભા જીત્યા ત્યારે એ કોંગ્રેસ અને બીટીપી પણ એમને સપોર્ટ કર્યો છે અને એમનું મોટું પીઠબળ આદિવાસી એકતા પરિષદ, એ જે અલગ ગિલિસ્તાન પ્રદેશની વાત કરે છે. એટલે લોકોને આ લોકો ગુમરાહ કરે છે. હું તો એમ કહું છું આમ આદમી પાર્ટીના નેતાઓને કે આવતીકાલે ગિલિસ્તાનમાં આ નેતાઓ આમ આદમી પાર્ટીના નેતાઓ આવે છે એને સમર્થન કરે ગિલિસ્તાનની ચૈતન્ય માંગને.
હું આમ આદમીમાં કેજરીવાલજીને અને બાકીના બધા જ નેતાઓને પૂછું છું, આમ આદમીના જે પણ દિગ્ગજ નેતા હોય જે મનસુખભાઈ, જે આપણી સાથે આપણી આપના નેતા સાથે જોડાયેલા આપ છે. નેતા જોડાયેલા જ છે. આપણે સીધું પૂછી લઈએ રાજુ કરપડાને. રાજુભાઈ, તમે આ ભિલિસ્તાન વાળી માંગને સમર્થન કરશો? સીધી જ વાત ભાજપના નેતાએ કહી છે. ભાજપના સાંસદ કાયદાની વાત કરે છે એટલે મને નવાઈ એ વાતની લાગે છે કે જાહેરમાં મામલતદાર જેવા અધિકારીને બેફામ મા-બેનની ગાળો આપનારા સાંસદ અત્યારે કાયદાની અને વ્યવસ્થાની વાતો કરી રહ્યા છે. પોતાના સમર્થક હોય, પોતાના જ મત વિસ્તારના મતદારોને બેફામ ગાળો બોલનાર સાંસદ, ધમકીઓ આપનાર સાંસદ કાયદા વ્યવસ્થાની વાત કરે છે. ખૂબ સારી બાબત છે. બીજી વાત એ પણ કરી દઉં કે જે એમને કોર્ટ વ્યવસ્થાની વાત કરી, તો હું ન્યૂઝ રૂમના માધ્યમથી કહેવા માંગુ છું કે જો સરકારમાં તાકાત હોય તો સરકાર વતી ખરેખર જે પક્ષ મૂકવાનો છે વકીલે, એનાથી શા માટે ભાગે છે? શા માટે વારંવાર લાંબી મુદત માંગવાના પ્રયત્ન થઈ રહ્યા છે? રાજુભાઈ, મનસુખભાઈ સવાલ તો એવો કર્યો કે તમે ભિલિસ્તાન મુવમેન્ટને સપોર્ટ કરો છો કે નહીં? મનસુખભાઈ અમારી લીગલ ટીમ, મનસુખભાઈ સવાલ પૂછી લો. રાજુ કરપડા લાઈન ઉપર છે, તમારો સવાલ પૂછી લો મનસુખભાઈ. હું આમ આદમી પાર્ટીના નેતાઓને કહું કે ચૈતર વસાવા ભિલિસ્તાનની માંગણી તમે સપોર્ટ કરો છો? આ અલગતાવાદી લોકોને તમે સપોર્ટ કરો છો? ભિલિસ્તાનના નેતાને પૂછું છું, કેજરીવાલને પણ પૂછું છું, ઈશુદાન ગઢવીને પણ પૂછું છું અને ગોપાલ ઇટેરાને પણ પૂછું છું કે તમે ચૈતર વસાવાની ભિલિસ્તાનની માંગણીને સપોર્ટ કરો છો? ભિલિસ્તાનની મુવમેન્ટને સપોર્ટ કરો છો? રાજુભાઈ, હા જો હું જવાબ આપું હવે. ભાઈ, ભારત દેશનું સંવિધાન જોયા જાણ્યા કે વાંચ્યા વગર આપણે બોલીએ ને તો આવો લોચો થાય. દેશ આઝાદ થયો ને ત્યારે અત્યારે છે એટલા રાજ્યો નતા. નાગાલેન્ડ બન્યું, મણિપુર બન્યું, સિક્કિમ બન્યું. ગુજરાત રાજ્ય દેશ આઝાદ થયો ત્યારે નહોતું, તો ગુજરાત પણ બન્યું. છત્તીસગઢ નહોતું, છત્તીસગઢ બન્યું. ઝારખંડ નહોતું, ઝારખંડ બન્યું. તો સમય, સંજોગ, પરિસ્થિતિ પ્રમાણે અનેક રાજ્યો બન્યા છે અને ભવિષ્યમાં જરૂર પડશે સરકારને અને સમાજને તો ભિલિસ્તાન પણ બનશે. પણ બંધારણ જોયા જાણ્યા વાંચ્યા વગર મોટી મોટી બડાઈ મારવી ટીવીમાં, એ તો હવે સાંસદ જેવા વ્યક્તિને સારું ન લાગે. વાંચી લેવું જોઈએ. મનસુખભાઈ ગોપાલભાઈ જોડાયેલા છે, સાંભળજો. આવતીકાલે તમે જાહેરાત કરો, ડેડિયાપાડામાં જાહેરાત કરો કે ચૈતર વસાવા ભિલિસ્તાનને અમે સપોર્ટ કરીએ છીએ એવું. તમે આવતીકાલે જાહેરાત કરો. અરવિંદ કેજરીવાલને કહો કે ભિલિસ્તાનનો જે માંગ છે ચૈતર વસાવાને ને ડેડિયાપાડા ઈસ્ટના એમને સપોર્ટ કરે, જાહેરમાં બોલે. વિષય એ છે કે તમે આટલા બધા ભાજપના નેતાઓ રઘવાયા કેમ થયા છે? ચૈતરભાઈ પર રઘવાયા તો તમે ચૈતરને કાનૂની દ્રષ્ટિએ છોડાવો ને. હું કમાવું નાટકબાજી કરો છો? સરકાર પોતાનો પક્ષ આ એક સભા કરી, ગુનેગારને છોડાવવા માટે એક સભા કરવાની શું જરૂર છે? કાયદેસર છોડાવો ને. સરકાર તરફથી પક્ષ મૂકવો જોઈએ. શા માટે મુદતો માંગી રહ્યા છે? શા માટે પક્ષ મૂકવાથી ભાગી રહ્યા? શા માટે દલીલ કરવાથી ભાગી રહ્યા છે? અમે તો કહીએ છીએ નામદાર કોર્ટમાં આવી જાવ સામે દલીલ કરવા માટે. અરે નામદાર કોર્ટમાં નહીં, તમારા ડેડિયાપાડાના એક નેતા એવું બોલ્યા કોર્ટમાં કાનૂની દ્રષ્ટિએ દલીલ કરવાની હોય. એક નેતા એવું સ્ટેટમેન્ટ કર્યું, વિડીયો મૂક્યું કે મેં ધારિયા પાડિયા લઈને કલેક્ટર કચેરીને ઘેરાવ કર્યું, પોલીસ સ્ટેશનને ઘેરાવ. આ રીતના લડાઈ લડવાની હોય? કાયદાકીય લડાઈ લડો. ભૂતકાળમાં ત્યાંના સાંસદ મનસુખભાઈ વસાવાએ પણ આવા નિવેદનો મામલતદારની સામે આપેલા છે. નથી કર્યા. મેં માર્યા નથી કોઈને. મેં કોઈને માર્યા નથી. મેં કોઈને માર્યા નથી. જવાબદાર વ્યક્તિએ નિવેદન આપ્યું હોય તો ઠીક છે, પણ મહત્વની વાત એ છે કે આજે કોઈને માર્યા નથી. ચૈતર વસાવાએ 19 જેટલા ગુના કર્યા છે. ફોરેસ્ટના અધિકારીને ઘરમાં બોલાવીને માર્યા છે. મેં મનસુખ વસાવાએ કોઈને ઘરમાં બોલાવીને માર્યા નથી. કોઈ કર્મચારીને માર્યા નથી. આ બોલ્યો હશે પ્રજાના હિતમાં. પ્રજાના હિતમાં બેફામ ગાળો બોલવી કેટલી વ્યાજબી છે? આજે ચૈતર વસાવાને જેમ કોઈને મારતો નથી, જંગલ ખાતાના અધિકારીને મારતો નથી. એક મિનિટ, ન્યૂઝ રૂમ ના માધ્યમથી હું અમારા ભાજપના કાર્યકર્તા ક્યારે કોઈ એવું નથી કીધું કે કરાવવા મનસુખભાઈ મારી સાથે આવે તો માઇનિંગ ના ધંધા હું ત્યાં બતાવું જે બેફામ ચાલે. મને લેખિત મોકલો. તમે મને લેખિત મોકલો. તમારામાં હિંમત હોય ને, તમારામાં હિંમત મને લેખિત મોકલો. મનસુખભાઈ ને હું આવતીકાલે જગ્યા પર લઈ જવા તૈયાર છું. હું દિલ્હી છું. આ ખોટી વાળી નહીં કરો. હું દિલ્હી છું. મને લેખિત મોકલાવો. મનસુખભાઈ તારીખ આપે એ તારીખે રાજુ મનસુખભાઈ તારીખ આપો. રાજુ કરપડા તૈયાર છે તમારી સાથે આવવા. મને આવવાની જરૂર નથી. મારે રૂબરૂ આવવાની જરૂર નથી. તમે
ધંધા તમારી રહેમ નજર નીચે ચાલે છે. જો ન ચાલતા હોય તો તારીખ આપો. રાજુ કરમ અનલીગલી અરે ભાઈ તમે ઊંધું બનાવવાની વાત નહીં કરો, બેવકૂફ બનાવવાની વાત નહીં કરો. તમે લિખિતમાં આપો, લિખિતમાં આપો. એમાં પડતો મનસુખભાઈ તારીખ આપો. જાહેરમાં આપણે સ્થળ પર જઈએ. તારીખ આપો તમે. લિખિતમાં આપો ને. પ્રજા હિત માટે, રાષ્ટ્રના પ્રજા હિત માટે હોય તો તમે લિખિતમાં આપો. બોલી શું વગાડો છો તમે? હું તમને વિનંતી કરું છું હું દિલ્હી છું, મારું પાર્લામેન્ટ ચાલે, હું નહીં આવી શકું. તમે મને લિખિતમાં આપો. મનસુખભાઈ મોબાઈલ પર ઓનલાઈન WhatsApp કરો મને. બહુ બધા મને તમે લિખિતમાં આપો. અમારા મુખ્યમંત્રી લેખિત આપવાની સાથે તરત પગલાં લે છે. ખાબડના દીકરાએ 2500 કરોડના કૌભાંડમાં નામ આવ્યું. એની સામે કાનૂની કાર્યવાહી થઈ કે ના થઈ? બચ્ચુભાઈ વિરુદ્ધ થવી જોઈએ. એની સામે કાનૂની કાર્યવાહી થઈ. ભાજપ સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલ કોઈને છોડતા નથી. અચ્છા, બચ્ચુભાઈ બચ્ચુભાઈનું પૂછે છે, બચ્ચુભાઈના છોકરાઓનું નહીં. એ બચ્ચુભાઈનું પૂછે છે કે બચ્ચુભાઈના છોકરાઓ, બચ્ચુભાઈ ઉપર કાર્યવાહી થઈ કે નહીં, એનો જવાબ આપો રાજુભાઈને તમે. જે ગુનેગાર આવતા હોય એમની સામે કાનૂની કાર્યવાહી થઈ કે નહીં? પ્રજા હિતમાં માઇનિંગ કાનૂની કાર્યવાહી થઈ કે નહીં થઈ? મારી ચેલેન્જ મનસુખભાઈ સ્વીકારે છે. પછી એ કાનૂની કાર્યવાહી બચુભાઈ ખાબડ પર કેટલી થઈ એની કોઈ પણ હોય, આ કોઈ પણ તમે ચૈતરભાઈ કાયદો આપવાની વાત કરે છે. ચૈતરભાઈ ગમે તેને મારી દે છે. ચૈતરભાઈ ફોરેસ્ટના અધિકારીને મારી દે છે, તો એને કાનૂની લડાઈ લડવા દો ને. અમારે સભા કરાવો છો. ભારતીય જનતા પાર્ટી ગુનેગારને છોડાવવા માટે કેજરીવાલ સભા કરે. ગુનેગારને છોડાવવા માટે કેજરીવાલ સભા કરે વ્યાજબી છે? લડો ને કાનૂની લડાઈ. ચૈતરભાઈ થી ડરેલી ભારતીય જનતા પાર્ટી એના ચૈતરભાઈ ડરી ગયા છે. એટલે ડરી નથી ગયા, ડરી ગયા. બે બાકડા બની ગયો છે ચૈતરભાઈ. ચૈતરભાઈ તમારો વચ્ચે મારતો થઈ ગયો. અચ્છા, મારી ચેલેન્જ તમે સ્વીકારો છો મનસુખભાઈ? અરે હું લેખિત આપને તું મોટો ટોપ્યો તો મને લેખિતમાં આપ. મનસુખભાઈ હું સ્થળ પર લઈ જવા તૈયાર છું. અરે સર પણ લેખિતમાં આપને ભાઈ તું. અરે મનસુખભાઈ સભ્યતાથી વાત કરો. આટલા બધા લેખિતમાં આપણે બીજું શું ગામડામાં ઓલો આખલો બધી બાજુથી પકડાઈને રખવાયો થાય એમ બાપા તમે શા માટે તો આમ આદમી પાર્ટીના લોકો થયા છે. જેવી રીતે ગંભીરા બ્રિજમાં પેલો ટ્રક હજુ સુધી લટકે છે ને એવી રીતે મનસુખભાઈ એવી વાત ન કરશો. કોંગ્રેસની સરકાર વહી ગઈ ને 35 વર્ષ થઈ ગયા. તમે કોંગ્રેસના સમય ને મેન્ટેનન્સની જવાબદારી સરકારની નથી? આવી ખોટી વાત નહીં ચલાવી મનસુખભાઈ, પ્લીઝ આવી ખોટી વાત ના કરશો. માધ્યમથી મનસુખભાઈને એક પ્રશ્ન વિનંતી કરીને પૂછું છું કે ખરેખર જે બચુભાઈ ખાબડના છોકરા ઉપર કાર્યવાહી થઈ, પણ જે તિજોરીની જવાબદારી અને તિજોરીની ચાવી બચુભાઈ ખાબડને આપી હતી, એ બચુભાઈ ખાબડ પર કાર્યવાહી થવી જોઈએ, હા કે ના માં જવાબ આપે. જો મારી વાત છે, કાયદામાં જે આવતો હતી તો સરકાર કરે છે. કાયદાના આમાં ગુનામાં આવતો સરકાર કોઈને નથી છોડતી. એમાં ચૈતર વસાવા આવતો હોય કે કોઈ બી આવતો હોય, સરકાર નહીં છોડે. સરકાર તો એને નહીં છોડે, બળાત્કારીઓને છોડ દે છે. નીચેની કોર્ટમાં ના કોઈ નહીં, અધિકારી પણ નહીં છોડે. એ વિશે શું કહો છો? અધિકારી પણ નહીં છોડે, ભાજપ વાળાને પણ નહીં છોડે. ગુનેગાર બનતા હોય તો નીચલી કોર્ટમાં બચુભાઈ ખાબડના દીકરાઓને જામીન મળી ગયા, જેમાં આજે બચુભાઈ ખાબડની વાત, ચૈતર વસાવાની વાત કરો ને. ચૈતરભાઈને કાનૂની દ્રષ્ટિએ છોડાવો તમે. સરકાર પોતાનો પક્ષ મૂકવાથી ભાગી રહી છે મનસુખભાઈ. કશું નહીં, તમે લોકો કાનૂની પક્ષ આવા સભા કરવા નીકળી પડ્યા છો. લોકો આદિવાસી સમાજ આવતીકાલે આખો આદિવાસી સમાજ ચૈતરભાઈના સમર્થનમાં નીકળવાનો છે. તમારા સ્વાસ્થ્યની મને ચિંતા છે. વડીલ તમારા સ્વાસ્થ્યની ચિંતા છે. બીપીની ગોળી આવતીકાલે બીપીની ગોળી સાથે રાખજો. મને સ્વાસ્થ્યની ચિંતા છે. ચૈતરભાઈ વસાવાની લોકપ્રિયતા આમ આદમી પાર્ટીનું પતી ગયું.
ઝીરો થઈ ગયું ગુજરાતમાં દેશમાં. વસાવાની લોકપ્રિયતાને એટલે અવાજ કેમ મારો છો તમે? હા, એટલે અવાજ કેમ મારો છો? રાજુભાઈ, મનસુખભાઈનું કહેવું એવું છે કે દિલ્હીમાં કેમ મારી ગયા? આવનાર સમયમાં ચૈતરભાઈ વસાવાની લોકપ્રિયતાને રોકી નહીં કોઈ શકાય. લોકપ્રિયતા નથી ભાઈ. લોકોને દાદાગીરી કરીને જીવડાવવાનો માણસ છે. કોઈ લોકપ્રિયતા નથી. દાદાગીરી કેવી રીતે કરી શકે? નહીં, નહીં, મનસુખભાઈ, પોલીસને દાદાગીરી ગુલામ કેવી રીતે બનાવી કરી શકે? જૂઠા કેસ તમારી કરાવડાવે છે. રાજુભાઈ, મનસુખભાઈ, દાદાગીરી કેવી રીતે કરી શકે ચૈતર વસાવા? તમારી સરકાર છે, તમારી પોલીસ છે, તમારો ગૃહ વિભાગ છે, તોય આમ આદમી પાર્ટી દાદાગીરી કરે? કેવી રીતે દાદાગીરી કરી શકે? હવાત્યા મારતા થઈ ગયા, બધી બાજુ તો પતી ગયું છે. આમ આદમી પાર્ટીને આવનારા દિવસમાં બચાવવા માટે બધા નાટકબાજી કરે. પછી ગુનેગારને ઠરાવવા માટે કેજરીવાલે અહીંયા સભા કરવા ના આવવું પડે. કાનૂની દ્રષ્ટિએ કોર્ટમાંથી લડો. રાજુભાઈ, ગુનેગારને છાવરવા માટેની સભા છે. રાજુભાઈ, તમારી સભા ગુનેગારને છાવરવા માટેની છે. ચૈતર વસાવાએ ગ્લાસ માર્યો છે તો માર્યો છે, હકીકત છે. ફરિયાદ થઈ છે. શું ચૈતર વસાવાને છોડાવવા માટેની આ સભા છે? નહીં, હકીકત છે એવું હું, તમે કે અહીંયા જોડાયેલા જાહેરમાં ગાળો બોલનારા સાંસદ નક્કી નહીં કરી શકે. ઓકે, કોર્ટ નક્કી કરશે અને એ જે દિવસે કેસ ચાલશે તે દિવસે નક્કી કરશે. વિષય એ કોર્ટને છે નક્કી કરવા દો ને. શું કામ સભા કરો છો? રાજુભાઈ, રાજુભાઈ, શું કામ કરો છો? રાજુભાઈ, હું તમને રોકું કે જાહેરમાં ગાળો બોલે ગમે એ કરે, પણ ભાજપના એકમાત્ર એવા સાંસદ છે કે જે અધિકારીને સામે ખુલ્લેઆમ બોલે છે. કોઈ પણ મુદ્દો અચ્છા, ખુલ્લેઆમ બોલે છે. એ આપણે હું ખુલ્લેઆમ સ્વીકારવું પડે. ચેલેન્જ આપું છું. હું ખુલ્લેઆમ ચેલેન્જ આપું છું કે રેતીના બેફામ ધંધા ત્યાં ચાલે છે, માઇનિંગના ગેરકાયદેસર બેફામ ધંધા ચાલે છે. સાંસદમાં કોઈ સાથે આવે હું બતાવું. જાહેરમાં હું બી વખાણ કરીશ. મનસુખભાઈ, તમે તૈયાર છો જવા માટે? આ રેતીના માફિયાથી માંડીને બધા લીધોની સાહેબ મનસુખભાઈ વસાવા લડે છે. જિલ્લાની સંકલનની મિટિંગ હશે કે સરકાર હશે કે ભારત સરકારમાં પાર્લામેન્ટમાં પણ આ પ્રશ્ન ઉઠાયો છે. આ રેત માફિયાની સામે, લીધોની સામે હું લડ્યો છું અને સરકારની આવક બમણી થઈ છે. એના આવો ભરૂચમાં રેકોર્ડ પર બતાવું. મનસુખભાઈ, ગેરકાયદેસર ધંધા ચાલે છે એ સ્વીકારો છો? હું બધું જ્યાં ચાલતા છે અમને અમારા ધ્યાન પર આવીને બંધ કરાવે છે. અમે લડીએ છીએ. સ્વીકારો છો કે ભરૂચની અંદર અમે જ્યાં પણ ગેરકાયદેસર ધંધા ચાલતા હશે, કોઈ પણ હશે, એ અમે બંધ અમારી સરકાર બંધ કરાવે છે. આદિવાસી સમાજ માટે જે મનરેગામાં પૈસા આવ્યા હતા એ બારોબાર કોંગ્રેસ ભાજપના નેતા ખાઈ ગયા, એ પણ સ્વીકારો છો? એ તપાસ અમારા ભાજપના ધારાસભ્ય માંગી હતી, ચૈતર વસાવાએ નહોતી માંગી. અચ્છા, સ્વીકારો છો ને? ભાજપ કોંગ્રેસ ક્યાંક કોણ ખોટું થતો હોય તો ભાજપના લોકો તપાસ માંગે છે. તમે સ્વીકારો છો? ચેટિંગ કરી લે. તમે સ્વીકારો છો ભાજપ કોંગ્રેસ સમાજના પૈસા ખાઈ ગયા? અમને જ્યાં પણ આવતો હોય તમે તપાસ માંગીને સરકાર નિષ્પક્ષ તપાસ કરે છે. તમે સ્વીકારો છો ખાઈ ગયા એ પૈસા? જ્યાં પણ અમારા ધ્યાન પર તમે મને લેખિતમાં આપો. ક્યાં ક્યાં મને લેખિતમાં આપો. ખોટી વાત ના કરો તમે. લેખિતમાં આપો. જાહેરમાં ચર્ચા કરવા તૈયાર છું. લેખિતમાં તો ચૈતરભાઈ આપવા જ આવ્યા હતા. મીટિંગ નું સ્થળ બદલી નાખીને ભાજપના નેતાએ તમારા ઈશારે ખોટા કેસ કર્યા હોય એવું પણ અમને લોકો કહે છે. ઓહો, અરે પ્રાંતની ઓફિસમાં તોફાન થયું. પ્રાંતની ઓફિસમાં ગાઢ માર્યો તાલુકા. સીસીટીવી કેમેરા બહાર નથી આવતા. સીસીટીવી ફૂટેજ બહાર લઈ આવો. આ જુઠ્ઠા લોકો છે, હાવ જુઠ્ઠા લોકો. સીસીટીવી ફૂટેજ બહાર લઈ આવો. અચ્છા, જૂઠા લોકો છે. 15 લાખ રૂપિયાનો વાયદો કર્યો નરેન્દ્રભાઈએ, સાચા કે જૂઠા? 15 લાખનો વાયદો કર્યો તો એ 15 લાખ તમારા ખાતામાં આવ્યા? આમ આદમી પાર્ટીની પીપોડી ના વાગે. અરે મનસુખભાઈ, નરેન્દ્રભાઈના 15 લાખ તમારા ખાતામાં આવ્યા. 2 કરોડ રોજગારી તમને મળી ગઈ. આર પાટીલ સાથે મીટિંગ કરી હતી. અચ્છા, એવું છે? હા, તો પૂછો તમે. એવું છે? ના પાડે. મારી વાત સાંભળો. આ જૂઠા સાચાની તમે જે વાત કરો, 2 કરોડ તમારા ખાતામાં, 15 લાખ રૂપિયા તમારા ખાતામાં આવી ગયા? અરે મારા કોઈ ખાતામાં ચેક કરો તમે પેલા. મારું ખાતું ચેક કરો. નરેન્દ્રભાઈએ કહ્યું હતું એટલે હું પૂછું છું, તમારા ખાતામાં આવી ગયા? ભાજપના વરિષ્ઠ નેતાએ કહ્યું હતું, પ્રધાનમંત્રીએ કહ્યું હતું. નરેન્દ્રભાઈ જેવું શાસન કોઈ હિન્દુસ્તાનમાં કરી ના શકે. જોયું તમે? અમે મનસુખભાઈ વસાવાને ચેલેન્જ 2 કરી છે. એક તો આવતી 5 તારીખે સરકાર નામદાર હાઈકોર્ટમાં પોતાનો પક્ષ રાખવા આવે. ચૈતર વસાવા માટેની જે દલીલ થાય એ દલીલથી સરકાર ભાગે નહીં. તાકાત હોય અને પ્રમાણિકતા હોય તો, અને સાચો કેસ કર્યો હોય તો. બીજી ચેલેન્જ એ કરીએ છીએ કે જો તાકાત હોય મનસુખભાઈ વસાવામાં તો
અનલીગલી ધંધા પ્રજા હિત માટે બંધ કરાવવાની તાકાત હોય તો રાજુ કરોપડા ભરૂચની અંદર અનલીગલી ધંધા જે ઇલીગલ માઇનિંગ ચાલે છે એ બતાવવા માટે રાજુ કરોપડા તૈયાર છે. જે ચેલેન્જ તમને એક્સેપ્ટ થતી હોય આ ચેલેન્જ સ્વીકારજો. બાકી કાયદો વ્યવસ્થા થોડી જાણતા હોય એવા વ્યક્તિ સાથે મને વાત રાજુભાઈ, છેલ્લો સવાલ. રાજુભાઈ, મારી વાત તમે સાંભળો. ક્યાં ક્યાં આવા 2 નંબરના ધંધા તારીખ મને બતાવો, મને લેખિત મોકલો. તારીખ આપો તમે. હું 24 કલાકમાં બંધ કરાવી દો, પણ મને લેખિતમાં આપો. મને તારીખ આપો, કઈ જગ્યાએ હું રૂબરૂ બતાવવા આવીશ. પણ મોકલી આપો ને. અરે હું અરે રૂબરૂ નામ બતાવવા જાહેર કરો ને રાજુભાઈ, વિસ્તારનું નામ જાહેર કરો. અત્યારે આપણે બંધ કરાવી દઈએ, અધિકારીને ફોન કરીએ. તમારી હિંમત નથી ખુલીને બહાર આવવાની. તમારી અરે હિંમત ભાઈ, નથી આમ મારી આદમી હિંમત પાર્ટીના છે. સૈનિકનો સામનો ખોટું તો કરવાની. હોય ને, જ્યાં ખોટું તો ત્યાં બોલું છું. આમ આદમી પાર્ટીના સૈનિકનો સામનો કરવાની કોઈ હિંમત સૈનિક રાખો અને નહીં ભાઈ. જાહેરમાં આવો. અરે હું સૈનિક આવવાનો હોય આવો, એ જાહેરમાં આવો. ગરીબોને રંજાડે, ગરીબોનો લૂંટી લે. ગરીબો માટે પોલીસ ચૈતર અધિકારીઓ, વસાવા લડે છે, આદિવાસી સમાજ માટે લડે છે. ગરીબ પરિવારના ઘરમાં એમને મારે ઘરમાં ગોંધીને જ્યારે ફોરેસ્ટના અધિકારી ખેડૂતો પાસેથી પૈસા લૂંટીને લઈ ગયા, ખેડૂતોનો ઉભો પાક ખોટી વાત છે, આખી ખોટી વાત નાખ્યો, છે. બગાડી નાખ્યો. એ ખેડૂત કોઈ માટે કાનૂની લડાઈ સાંસદ લડવી જોઈએ, સુભુયા કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. બિગડાઈને પોલીસ નાના કર્મચારી. અને એમાં બિગડાડ આમ આદમી પાર્ટીના કર્મચારીનો છોકરો હતો બિગડાડ તો. ન્યૂઝ રૂમના માધ્યમથી કહીશ, થોડી કાયદા વ્યવસ્થાની ભાન હોય એવા વ્યક્તિને મારી સાથે ચર્ચા કરવા લઈ આવજો. જૂઠા લોકોને છેતરવાવાળા લોકો છે. આમાં લોકોને જૂઠું બિલિસ્તાન હું બિલિસ્તાન કાલે કેજરીવાલ સમર્થન કરે, હું બિલિસ્તાનને સમર્થન કરું છું. તમને રાજુભાઈ, કેજરીવાલજી આવતીકાલે કહેશે કે હું બિલિસ્તાનને સમર્થન કરું છું. અરે પણ બિલિસ્તાનની અરે નહીં, કેજરીવાલજી શું બોલશે કે નરેન્દ્રભાઈ શું બોલશે એ હું અને મનસુખભાઈ નક્કી કરશું. અમારે કહેવાનું છે શું બોલશો એમ. અમે નક્કી નહીં કરવું. મારી પાર્ટીના નેતાએ શું બોલવું એ મનસુખભાઈ નક્કી નહીં કરે. મનસુખભાઈએ પોતે શું બોલવું એ ખબર નથી. અરવિંદજીને શીખવાડ છે તમારે શું બોલવાનું. હું હરીને મારી પાસે શીખવું પડે. લોકોને છેતરવાળા ઠગીને ક્યાં સુધી શીખવાના છો? સીધી વાત એ છે ચૈતરભાઈ થી તમને આટલી પીડા કેમ છે? કોઈ પીડા નથી ભાઈ, કોઈ પીડા નથી. ચૈતરભાઈ આદિવાસી સમાજમાં લોકપ્રિય બનતા જાય છે તો એની કોઈ લોકપ્રિય નથી. તમારે માનવું છે, એ તો તમારે માનવું છે. શા માટે કરાવો છો? લોકપ્રિય હોય એને લોકોને મારે ના. આવતીકાલે જોઈએ છીએ, ના માન મૂકે. આવતીકાલે લોકપ્રિયતા જોઈએ છીએ. ફોટા આવશે, તમને મળશે. એમને કહેજો ને, તમારા જે નેતા આવે ને એમને કહેજો કે ચૈતરભાઈના બિલિસ્તાનની પ્રવૃત્તિને એને અમે સપોર્ટ કરીએ જાહેરમાં કે ચૈતરભાઈની જે લડાઈ છે, અમારી લડાઈ છે, એ તમારા માર્ગદર્શન નીચે અમારે નથી કરવાની. અમારી લડાઈ અમે કરે જઈએ છીએ. ભાજપના નેતાઓ અમે જો છેતરતા હોય, અલગતાવાદી લગને શા માટે સપોર્ટ કરો? આખી ભાજપ જૂઠી છે. ચૂંટાયેલા નેતાઓ પણ જૂઠા કેસ કરાવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના લોકો લોકપ્રિય યુવાન છે, આદિવાસી સમાજમાં નથી. આદિવાસી સમાજને લૂંટવા માટે નીકળેલા ભાજપના નેતાઓને ખુલ્લા પાડવાનું કામ ચૈતરભાઈ કરે છે. તો એનાથી તમને લોકોને તકલીફ છે. પતી ગયું દિલ્હીમાં. તમને તકલીફ ચૈતરભાઈની છે. કેજરીવાલ નામ પર લોકો થૂકે છે. અહીંયા આવો તમને તકલીફ. કાલે અમે જોવા આવીએ છીએ, તમે પણ આવજો. આવો દિલ્હીમાં આવો ને કેજરીવાલ. કાલે ડંકાની ચોટ પર ડેડિયાપાડામાં આપણે કાર્યક્રમ કરીએ છીએ. આવી રીતના ખોટા જૂઠું બોલી મનસુખભાઈ, આખો આદિવાસી સમાજ બોલાવાના છે. વાત તો સાંભળો, આખો આદિવાસી સમાજ ચૈતર વસાવાની સાથે છે. અને આવતીકાલે તમે બિપિન ગોળી સાથે રાખજો. હું ફોટા મોકલીશ. કોઈ જરૂર નથી ભાઈ. બિપિનની ગોળી તમારે રાખવાની. બિપિનની ગોળી મારે કોઈ જરૂર નથી. તમે રાખજો. આવતીકાલનો કાર્યક્રમ જોઈએ છીએ. આદિવાસી સમાજ ચૈતરભાઈ વસાવાની સાથે છે. આવનાર સમયમાં સમાજ ભાજપની સાથે છે. આદિવાસી સમાજ ગુજરાતનો આખો દેશનો ભાજપની સાથે છે. 5 સંસદ સભ્ય ગુજરાતમાં ભાજપ સાથે છે. ધારાસભ્ય એક સિવાય આદિવાસી સમાજને મનરેગાના પૈસા મોકલેલા, બારોબાર ચાવ કરી ગયેલા ભાજપના નેતાની સાથે સમાજ કેવી રીતે હોય? બધા ભાજપની ભાજપના નેતાઓએ નકલી કચેરીઓ ચૈતરભાઈએ ઉજાગર કરી. ત્યારે સાંસદ ક્યાં હતા?
અરે નકલી પટેલીઓ ચૈતરભાઈએ ઉજાગર કરી તો સાંસદ શું ભાજપને કરતા હતા? મત આપવાના, કારણ કે ભાજપ કામ કરે છે. મોદીની સરકાર નકલી- છે, તમારા જેવા છે નકલી તો પાણી ભરે મોદીને આગળ. નકલી કચેરીઓ બની ત્યારે તમે કોઈ ક્યાં નકલી હતા કચેરી તમારા જ નથી. વિસ્તારમાં? જે પણ કોઈ સરકારના ધ્યાનમાં આવ્યું ત્યાં ખોટું છે તો તરત એ બધું બંધ કરે, કાયદેસરના પગલા લેવાય છે. બિલકુલ. એમાં નકલી કચેરી લેવાનો હોય કે કોઈ બી હોય. બિલકુલ રાજુભાઈ મનસુખભાઈ, સમયનો અભાવ છે, પરંતુ આપણી ચર્ચાઓનો કોઈ અંત નથી આવતો. આ જ મુદ્દા છે, આરોપ પ્રત્યારોપનો દોર છે, પરંતુ હવે જોઈએ કે આવતીકાલે શું થાય છે. અને 2024 આવતીકાલે ડંકાની ચોટ પર કહીએ છીએ 2027 માં આદિવાસી પટ્ટામાંથી 20 સીટો આમ આદમી પાર્ટી લઈને આવશે, એનું એલાન આવતીકાલે થશે. બિલકુલ આવતીકાલે ખોટા પ્રમાણપત્ર માટે પણ બોલે કેજરીવાલની ઇટાલિયા, ગોપાલ ઇટાલિયા. અને મેં આપેલી બે ચેલેન્જ જ્યારે પણ સ્વીકારો ત્યારે હું આવીશ, મને ન્યૂઝ રૂમના માધ્યમથી જાણ કરજો. હિંમત હોય ને તારામાં હિંમત હોય તો લાવ, લેખિતમાં લાવો. મનસુખભાઈ, ઉંમરમાં બહુ મોટા છો, અત્યારે જ બીપી ની તકલીફ થાય છે, એટલે કોઈ તારી પર તકલીફ ઉતરી નથી આવ્યા છો અને તમારા ભાજપના જે સંસ્કાર છે ને, ભાજપના સંસ્કાર ન્યૂઝ રૂમના માધ્યમથી દર્શાવશો ને, તમારા પોતાના સંસ્કાર પણ નહીં દર્શાવો. આજે તું તારી વાળી વાત છે ને, એ તમારા સંસ્કારને મીડિયાની સામે ના બતાવો. તમારા જેવા લોકો સાથે આવો જવાબ હોય, જેવા સાથે તેવા બનવું પડે. જેવા સાથે તેવા અમે સભ્યતાથી વાત કરીએ છીએ. કોઈ અમારા સભ્યતા નહીં, સંસ્કાર તમારા તો સભ્યતામાં આવું ના બોલે. કરવી, જાહેર ચોકમાં ગાળો મામલતદારને બોલવી, એમાં શું ખોટું ગયું? મામલતદારને જેવા સાથે જાહેરમાં તેવું. જેવા સાથે તેવા મળે છે. બિલકુલ આપણો રસ્તો ઓફ ટ્રેક જઈ રહ્યો છે. રાજુભાઈ, મનસુખભાઈ, આભાર. રાજુભાઈ, મનસુખભાઈ, શું કરવા માંગો તમે? ખોટા પ્રમાણપત્ર માટે શું કરવા માંગો છો? તમને જાતિંગીના તકલીફ ખોટા હશે. આદિવાસીના ખોટા પ્રમાણપત્ર માટે આમ આદમી પાર્ટી શું કહેવા માંગે? બોલો આવતીકાલની સભામાં. અમે જાહેરમાં લડવા માંગીએ, તમે આવો છો? તારીખ સમય આપો, અથવા તો ચૈતરભાઈ ના, ના, છૂટે એટલે જાહેરમાં અમે એના આવતીકાલે બોલો માટે- ને. ચૈતરભાઈ જાતિંગીના છૂટે. ખોટા આદિવાસીઓના પ્રમાણપત્રો માટે કેજરીવાલ શું કહેવા માંગે? તારી સભામાં બોલો. અરે ચૈતરભાઈ લડવા માંગે છે, તમે ચૈતરભાઈની સાથે છો એ મુદ્દા પર? ના, ના, મેં ચૈતરભાઈને મેં કીધું તું લડવું સપોર્ટ આપું છે એમ. ચૈતરભાઈની સાથે છો? હા, હું ન્યૂઝ સાથે રૂમના છું, એમની સાથે. માધ્યમથી મનસુખભાઈ વસાવા આ મુદ્દે ચૈતરભાઈની સાથે છે, હા કે ના? આ ચૈતરભાઈ જાતિ અંગેના ખોટા પ્રમાણપત્ર માટે ચૈતરભાઈની સાથે શું બોલો? ચૈતરભાઈ જેલમાંથી છૂટ્યા પછી એ કાર્યક્રમનું આયોજન કરશે. અમે રાહ જોઈએ છીએ. મનસુખભાઈ એ કાર્યક્રમમાં હાજરી બિલકુલ આપશે. આવીશ. જાતે આદિવાસીના ખોટા પ્રમાણપત્ર મેળવનારાની સામે લડવા માટે હું ચૈતરભાઈની સાથે ચોક્કસથી છું. આદિવાસી સમાજ માટેની જ લડાઈ હશે ને ચૈતરભાઈ લડશે. એના આદિવાસીઓના ખોટા પ્રમાણપત્ર મેળવનારા લોકોની સામે અને એ મંચ પર મનસુખભાઈ વસાવા હવે નિવેદન બદલશે નહીં. આ મુદ્દે ચૈતરભાઈ લડશે. મનસુખભાઈ એના મંચ પર હાજર હશે. ઓકે, થેન્ક યુ. બિલકુલ આ લડાઈમાં ચૈતરભાઈની સાથે મનસુખભાઈ ચૈતરભાઈના મંચ પર ઉભા હશે. બિલકુલ આભાર મનસુખભાઈ અને રાજુભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો મેદાન મૂકીને મનસુખભાઈ તમે આ ભાગતા નહીં. આદિવાસીનો મૂળ મુદ્દાને પકડો. મેં ચૈતરભાઈને સલાહ આપી છે કે આદિવાસીના વિકાસ માટે તમને ચિંતા હોય તો જાતિ અંગેના ખોટા પ્રમાણપત્ર મેળવનારાને સામે લડો. હું તમારા મનસુખભાઈ સમર્થનમાં છું એવું ચૈતરભાઈને કીધું ન્યૂઝ છે. રૂમના માધ્યમથી હું પૂછીશ મનસુખભાઈનો અભ્યાસ આ કેટલો છે? પૂછજો. બિલકુલ આભાર. આભાર. રાજુભાઈ, આપણી ઓફ ટ્રેક ચર્ચા થઈ રહી છે, અમારો સમયનો અભાવ છે. રાજુભાઈ, એક છેલ્લો સવાલ મનસુખભાઈનો અભ્યાસ કેટલો છે? અભ્યાસની સાથે શું લેવા દેવા છે તમારે? લેવા દેવા એ છે કે કોઈ પણ માણસ કોઈ એવા અધિકારી લેવલના માણસને સલાહ સૂચન કરશે કે તું આમ કર તો સામેના માણસને પૂછવું જોઈએ કે ભાઈ તમે કેટલું જાણો છો, કેટલો અભ્યાસ કર્યો છે, ક્યાં સુધીનું વાંચન કર્યું છે. હું તમને કહું જાતે નાના તરીકે પૂછું છું તમે કેટલું ભણ્યા છો? સાંભળો તમે સાંભળતા હોય તો સાંભળો. હું 95 પણ ગુજરાત સરકારનો મંત્રી હતો, કેશુભાઈની સરકારમાં, ને 98 તો લોકસભાનો સભ્ય, 7મી વખત સંસદ સભ્ય છું. મેં ભણતર વિશે પૂછ્યું. સાંસદ સભ્ય ભણતર તો વિશે અમારા 3 પાસ હતા, એ પણ સાંસદ હતા. હું 7 ટર્મથી સંસદ સભ્ય છું. 95 તમે મેં જાણ્યું છે કે તમે 4 ચોપડી ભણ્યા, વાત સાચી છે મનસુખભાઈ? ના, કોઈ ભણેલો નથી. મેં તો અભણ છું. મેં જાણ્યું 4 ચોપડી ભણ્યા, વાત સાચી છે? મેં જાણ્યું હશે ને મનસુખભાઈ ભણવાનું છે. અચ્છા, તો
ક્લાસ 2 અધિકારી તરીકે રહેલા ચૈતરભાઈ વસાવાને તમારે સલાહ ન આપવી જોઈએ. ચૈતરભાઈ ખૂબ હોશિયાર છે. ચૈતરભાઈ લડાયક માણસ છે. ભાજપની ગુલામી કરનાર વ્યક્તિઓ ક્યારેય સલાહ ન આપી શકે જે મજબૂતાઈથી લડતા હોય વ્યક્તિને. ગુલામી કરવા તો એ આવતો તો ચૈતર વસાવા પૂછતો એમને. એટલે અમે એ કહીએ છીએ કે આ લડાઈ ચૈતરભાઈ લડશે ને એ મંચ પર તમે હશો એવી આશા રાખીએ છીએ આદિવાસી સમાજ માટેની લડાઈમાં. જાતેન્દ્રના આદિવાસીના ખોટા પ્રમાણપત્ર જે લોકો મેળવ્યા છે એમની સામે લડાઈ લડવા માટે ચૈતરભાઈ સાથે આવીશ મેં. ઓકે, થેન્ક મોટી યુ. બિલકુલ આભાર આ ખૂબ મોટી ઓફ ધ ટ્રેક જઈ રહી છે ઓફ ધ ટ્રેક, પરંતુ એક મોટી વાત છે કે એક સાંસદ સભ્ય વાત કરવા માટે તૈયાર થઈ ગયા એવું કહ્યું કે આ મુદ્દે એટલે કે મનસુખભાઈ તો જો કે પહેલેથી જ બે બાગ બોલનારા છે, મનસુખભાઈ અમારી સાથે જોડાયા હતા એટલે નહીં, પરંતુ તમામ ભાજપના નેતાથી એકદમ અમને એવું લાગતું પ્રજાહિતના પ્રશ્નો હોય 24 ત્યારે માં એવું બોલે લાગતું હતું કે કોઈ બે નેતાઓની ટિકિટ કપાશે તો એક ભરતસિંહ ડાભી પાટણ અને ભરૂચથી મનસુખ વસાવાની ટિકિટ કપાશે, પરંતુ ભાજપને પણ આમાં બે બાગ અને સાચું બોલનારા નેતાઓ ગમે છે કે ભલે અમારી સરકારની સામે અમારી મુદ્દો ઉઠાવે, કાન આંબળે છે, કાન આપણે છે તે યોગ્ય છે, પણ આખી જે ચર્ચા છે એમાં ઓફ ટ્રેક જતી off રહી. track જતી રહી પરંતુ એટલે. તમને શું લાગે છે કોણ સાચું, ચૈતર વસાવે કે અધિકારી? કોણે ગ્લાસ ફેંક્યો હતો? ચૈતર વસાવે ગ્લાસ ફેંક્યો હતો કે નહીં? અને આમ આદમી પાર્ટી આફતના અવસરમાં બદલી નાખે છે કે નહીં? શું તમને કાલની ઘટનાને લાગે સભાને છે? તમે કેવી રીતે જોઈ રહ્યા છો એ ખાસ કમેન્ટ બોક્સમાં લખજો. આપ ખાસ આદિવાસી વિસ્તારોમાંથી છો, ન્યૂઝરૂમને આપ પસંદ કરો છો, તમારા પ્રશ્નોને ન્યૂઝરૂમ ઉઠાવતું રહેશે. ખાસ ન્યૂઝરૂમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.